ભાણવડ શહેરમાં સંત શિરોમણી જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ભક્તિભાવ અને અનેરા ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી। લોહાણા રઘુવંશી સમાજ દ્વારા આ પાવન પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારથી જલારામ મંદિર ખાતે પૂજન અર્ચન અને મહાઆરતી માટે ભક્તોની ભીડ જામી હતી। બપોરે શહેરના મુખ્ય માર્ગો પર જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રામાં લોહાણા સમાજ સહિત તમામ સમાજના હજારો ભક્તો, ધર્મપ્રેમીઓ અને સંતો મહંતો જોડાયા હતા। સમગ્ર માર્ગ પર જય જલારામના નાદ ગુંજી ઉઠ્યા હતા। ઉજવણીના ભાગરૂપે બાપાના મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। જલારામ બાપાની જયંતિની ઉજવણીએ સમાજમાં ધર્મ અને સેવાનો સંદેશ ફેલાવ્યો। જલારામ જયંતિ અને રઘુવંશીઓની બીજી દિવાળી સમૂહ ભોજન તથા જલારામ યુવક મંડળ દ્વારા 108 દીવાની મહાઆરતીનો કાર્યક્રમ રાખેલ હતો તથા બપોરે 4 વાગ્યાથી અંકોટ દર્શન પણ રાખેલા હતા। ભાણવડ રઘુવંશી પરિવારના ભાઈઓ બહેનો પધારેલ હતા। લોહાણા મહાજન ટ્રસ્ટ ભાણવડ સર્વે રઘુવંશી પરિવારનો ખૂબ ખૂબ આભાર માને છે। જય જલારામ।